તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય નજીક જે મિત્રો સિસ્ટમ બનવાની હતી તેની શરૂઆત હવે બંગાળની ખાડીની અંદર થઈ ગઈ છે અને હવે મિત્રો તમને જણાવીએ તો ટૂંક જ કેટલાક સમયની અંદર ગુજરાત રાજ્યમાં વરસાદનો ખતરનાક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। સાથે જ રાગાસા નામનું જે વાવાઝોડું મિત્રો સર્જાયું છે બંગાળની ખાડી નજીકથી અત્યારે હાલ ક્યાં પહોંચ્યું તેના વિશે પણ માહિતી મેળવવાની છે। અને અંબાલાલ પટેલ મિત્રો તાજી નવી નક્કોર આગાહી આજે સામે આવી ગઈ છે। અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગામી 10 દિવસ માટે ગુજરાત રાજ્યનું હવામાન જે પલટાશે તેવી આગાહી આપી દેવામાં આવી છે અને હજુ પણ ગુજરાતમાં 8 થી 10 ઇંચના વરસાદો બાકી છે તેવું પણ અંબાલાલે જણાવી દીધું છે। તો સાવધાન થઈ જજો ગુજરાતવાસીઓ। છેલ્લે મિત્રો હવે જે છે તે ચોમાસાની વિદાય વખતે ગુજરાત રાજ્યમાં મેઘરાજાનો આ ખતરનાક રાઉન્ડ ભૂકા કાઢવા આવી રહ્યો છે। ટૂંકમાં મિત્રો દશેરા આસપાસ ગુજરાત રાજ્ય ઉપર જે છે તે કાળ સમાન માહોલ બની જવાનો છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર માત્ર વરસાદ નહીં પરંતુ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાવાનું છે તેની અસરના પગલે ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે વરસાદ તો તોફાની પવનોની આંધી તોફાનો પણ જોવા મળશે। મિત્રો તમે લાઈવ જોઈ શકો કે આજે આખે બંગાળની ખાડી અત્યારે તૈયાર થઈ રહી છે। તે મિત્રો દેખાડી રહી છે કે હવે પછીના દિવસો કેવા જવાના છે ભારતીયો માટે। એની શરૂઆત થઈ ગઈ છે બંગાળની ખાડી લાગુના જે વિસ્તારો છે ત્યાં મિત્રો જે અહીંયા કોલકાતા આવેલું છે, નીચે મિત્રો જો તો હૈદરાબાદ આવેલું છે। આ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકની અંદર 15 ઇંચના વરસાદો પડ્યા છે, અમુક ભાગોમાં 13 ઇંચ તો અમુક ભાગોમાં 15 ઇંચના વરસાદો। 10 થી 15 લોકોના મૃત્યુ પણ થયા છે અને ભારે અને આંધી અને તોફાનો અને પવનો સર્જાતા લાખો કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે, કારણ કે લોકોના ઘરો ધરાશાયી થયા છે। ગાડીઓ અને ફોર વ્હીલરો પણ મિત્રો જે છે તે લોકોની તણાઈને ગાડી વહેણની અંદર ગાડીઓ ચાલી ગઈ છે। આમ મિત્રો જે છે તે આ તોફાન જે બંગાળની ખાડીમાં શરૂ થયું છે તે હવે ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્ય પર તબાહી મચાવવા આવી રહ્યું છે। ત્યારે જે વાવાઝોડું મિત્રો સર્જાયું છે રાગાસા નામનું છે, તમે અહીંયા લાઈવ ટ્રેક કરી શકો કે આજે મિત્રો વાવાઝોડું રાગાસા છે તે અત્યારે હાલ કેટલી ગતિવિધિ દર્શાવી રહ્યું છે અને ગુજરાત નજીક કઈ તારીખે આવશે, કેટલા કિલોમીટર પ્રતિ કલાકના પવનો દર્શાવશે અને જ્યારે ગુજરાત નજીક આવશે ત્યારે કઈ તારીખ હશે અને કઈ તારીખે ગુજરાતમાં કેટલા ઇંચના વરસાદો લાવશે, બધી માહિતી મિત્રો એક પછી એક આપણે જાણવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તો વિડીયોને જે છે મિત્રો અંત સુધી નિહાળતા રહેજો, જેથી કરીને હવામાનને લગતી A to Z બધી જ માહિતી તમને જે છે મિત્રો મળી જાય। તો ચાલો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાવાઝોડાની દિશા વિશે માહિતી મેળવીએ અને ત્યાર પછી આપણે હવે વરસાદની સિસ્ટમ વિશે પણ સમજવાનું છે। તો મિત્રો અત્યારે તમે જોઈ શકો કે આ વાવાઝોડું રાગાસા જે છે તે અત્યારે હાલ અહીંયા જાપાનની બોર્ડર પાસે અને કહી શકો કે ચાઇનાની બોર્ડર પાસે અત્યારે હાલ અહીંયા બનેલું છે। અહીંયા વચ્ચે મિત્રો જે છે તે આપણે આ બંગાળની ખાડી આવેલી છે અને બંગાળની ખાડીથી થોડા દૂર ચાલશો તો અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે। તો અત્યારે મિત્રો તમે જોશો તો આ બંગાળની ખાડીથી નજીક મિત્રો જે આ રાગાસા વાવાઝોડું છે તેને કારણે બંગાળની ખાડીમાં કરંટો ઉત્પન્ન થવાની શરૂઆત થઈ ગઈ છે। તમે જોઈ શકો કે મિત્રો આખે બંગાળની ખાડીનો પટ્ટો છે તેની અંદર તમે જોશો તો એક મોટું અપર એર સર્ક્યુલેશન આ રીતનું મિત્રો ચક્રવાત બનાવી રહ્યું છે। તેને કારણે બંગાળની ખાડી એક્ટિવેટ થઈ જવાને કારણે ગુજરાત રાજ્ય પર પણ તેની અસરો શરૂ થઈ જવાની છે। કઈ તારીખથી થશે તો મિત્રો 24 અને 25 તારીખ ગુજરાત રાજ્ય પર વરસાદનો વિરામ હતો અને આપણને જોવા પણ મળ્યો। 24-25 તારીખે એકદમ ગુજરાત માટે વરાપ નીકળી હતી, પરંતુ 26 તારીખથી ખેલ પલટાઈ જવાનો છે। 26 તારીખ વાર થશે શુક્રવાર અને નવરાત્રી થશે 5મી એટલે કે 5મું નોરતું। આ મિત્રો 3 યાદ રાખજો, 26 તારીખ શુક્રવાર અને 5મા નોરતાથી ગુજરાત રાજ્ય પર ખૂંખાર અતિ ભારે વરસાદનો જે રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તે ગુજરાત રાજ્ય પર હવે જે છે તે મિત્રો કાળ બનીને તૂટી પડવાનો છે। લોકોએ એના માટે તૈયારીઓ રાખવી પડશે, કારણ કે વાવાઝોડા વિશે તો આપણે માહિતી મેળવી, પરંતુ વરસાદની જે સિસ્ટમ બની રહી છે તેના વિશે પણ તમને અહીંયા દેખાડી દે કે કઈ રીતની સિસ્ટમ જે છે તે અત્યારે હાલ બંગાળની ખાડીથી ગુજરાત રાજ્ય નજીક આવી રહી છે। જાણવું આપણા માટે મિત્રો ખૂબ જરૂરી બની જવાનું છે, કારણ કે લાઈવ મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને જે આ બંગાળની ખાડીથી આગળ વધી રહી છે સિસ્ટમ, તેને કારણે હવે પછીની કલાકોની અંદર ગુજરાત રાજ્ય પર મિત્રો આજે આખો પટ્ટો બની રહ્યો છે ભારત ઉપર, તે ગુજરાત રાજ્ય માટે ખતરનાક અને ભારે બનવાનો છે। તો ગુજરાત ઉપર હવે પછીની કલાકો ભારે બનશે, કારણ કે જે સિસ્ટમ બની રહી છે તે ગુજરાત રાજ્ય માટે હવે આગામી કલાકોની અંદર જે છે તે 8-8, 9-9 અને 10-10 ઇંચના વરસાદની જે આગાહી છે તે દર્શાવી રહી છે અને કયા ભાગમાં કેટલા વરસાદની આગાહી છે બધી માહિતી આપણે એક પછી એક ક્રમશઃ મેળવવાની છે। તો વિડીયોની અંદર અંત સુધી બનેલા રહેજો, કારણ કે આ જે આખું સર્ક્યુલેશન બની રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર, આ સર્ક્યુલેશનને કારણે હવે પછીની કલાકો ગુજરાત માટે સાવધાન થઈ જજો। તો ચાલો મિત્રો જાણીએ જે ફોટા અને જે વિડીયો સામે આવી રહ્યા છે તે જાણવા ખૂબ જરૂરી બનશે। તો જોઈ લો મિત્રો આજે 4 થી 5 ફોટા સામે આવી રહ્યા છે। સૌથી પહેલા આ ફોટો જુઓ તો મિત્રો બંગાળની ખાડીથી લાઈવ સેટેલાઇટ પિક્ચર આ સામે આવ્યું છે। તમે જોશો તો આખે આ બંગાળની ખાડી છે અને અત્યારે મિત્રો તમે જુઓ તો બંગાળની આ ખાડી ઉપર જોઈ લો મિત્રો આ અતિ ભારે વાદળોના ઝુંડ જે અત્યારે અહીંયા બની રહ્યા છે, આ વાદળોના ઝુંડ ગુજરાત રાજ્ય માટે જે છે તે ખતરો બનશે। ત્યાર પછી મિત્રો તમને દેખાડી દઉં તો મિત્રો જો આ રાગાસા વાવાઝોડું પણ અહીંયા દેખાડી રહ્યું છે। તો અહીંયા તમે જોશો
તો અહીંયા મિત્રો આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીથી થોડા દૂર તમે ચાલશો તો અહીંયા જો તો મિત્રો આ જે છે ત્યાં રાગાસા વાવાઝોડાનો ઝોન છે. તો આખા ભાગમાં તમે આ જે વ્હાઇટ કલર જોઈ રહ્યા છો તે અતિ ભારે ખૂંખાર કાળા ડિબાંગ વાદળો છે કે જે ગુજરાત રાજ્યની દિશા પકડીને લગાતાર આગળ ચાલી રહ્યા છે. અને જો મિત્રો તો આગામી 10 દિવસ માટે ક્યાં કેટલો વરસાદ પડશે તેનો એક ફોટો, તેનો એક ચિત્ર રજૂ કર્યું છે GFS વેધર મોડેલ દ્વારા. અને આ વેધર મોડેલ અનુસાર ઘણી વખત આગાહીઓ સાચી પડતી હોય છે. તો જેટલા પણ ભાગમાં મિત્રો આપણો અહીંયા ગુજરાત છે, આ ગુજરાતના જેટલા પણ ભાગમાં તમે ગુલાબી પટ્ટા જોઈ રહ્યા છો તો ગુલાબી પટ્ટાની અંદર હજુ પણ જે છે તે તમને 10 ઇંચથી વધારેનો વરસાદ જોવા મળશે. કયા ભાગ છે તો મિત્રો જોઈ લો. વચ્ચેનો અમદાવાદનો પટ્ટો છે, તેની સાથે જે ગાંધીનગર લાગુના વિસ્તારો છે, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢનો પટ્ટો છે, દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડનો પટ્ટો છે. આ ભાગોની અંદર હજુ પણ 10 થી 12 ઇંચના વરસાદો બાકી છે તેવું જણાવી રહ્યું છે આ વેધર મોડેલ. અને જેટલા પણ ભાગોમાં લાલ કલરના ભાગો છે તો લાલ કલર તો આખા ગુજરાત ઉપર છે, એટલે કે આખા ગુજરાતમાં હજુ 7 થી 8 ઇંચના વરસાદો બાકી છે. તો તેની તૈયારીઓ દરેક ગુજરાત વાસીઓએ કરીને રાખવી કે જેનાથી મિત્રો જે છે તે ભવિષ્યમાં જે કંઈ પણ મિત્રો વસ્તુ થશે તેના માટે તૈયાર રહેવું. અને ચોમાસાની વિદાયને લઈને પણ મિત્રો ખૂબ જ મહત્વનું આ નકશો સામે આવ્યું છે, તેનાથી ઘણા બધા લોકો કન્ફ્યુઝ પણ થઈ જશે. જ્યાં મિત્રો જો તો આ ચોમાસાની વિદાયનો જે આ મેપ સામે આવ્યો છે તેમાં જોશો તો ગુજરાતમાંથી હવે 70% ભાગમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. અહીંયા મિત્રો તમે લાઈવ જોશો તો તમને દેખાશે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 1-2 જિલ્લાને છોડીને બધા જ ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પરંતુ આ નકશો જે છે તેને તમને સમજાવું તો અત્યારે હાલ ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, સૌરાષ્ટ્રમાં મોરબી, પોરબંદર, દ્વારકાથી લઈને જામનગર, રાજકોટ આ બધા જિલ્લાઓમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. અમદાવાદમાંથી પણ થઈ ગઈ છે. પરંતુ જે આ વરસાદની સિસ્ટમ અને આ બંગાળની ખાડીમાં જે છેલ્લે આ જે નવાજોની સર્જાઈ રહી છે તે ચોમાસાની વિદાય થઈ હોવા છતાં પણ ગુજરાત રાજ્યને ધમરોળવાનું છે. તો ચોમાસાની વિદાય તો એક બાજુ ચાલી રહી છે, બીજી બાજુ ખૂંખાર વરસાદીય સિસ્ટમ પણ બંગાળની ખાડીની અંદર જે આકાર લઈ રહી છે તેને કારણે હવે પછીની કલાકોમાં ચાલો મિત્રો હવે એક પછી એક આખા નકશા ઉપર વાત કરીએ અને જાણીએ કે કયા ભાગમાં કેટલા ઇંચના વરસાદોની આગાહી છે. એક પછી એક બધા જ નકશાઓ વિશે આપણે વાત કરવાની છે. જુદા જે પણ જે વેધર મોડેલો સામે આવી રહ્યા છે બધા વિશે એક પછી એક જાણીએ અને વાત કરીએ કે કયા ભાગોમાં કેટલા ઇંચના વરસાદો જે છે તે તબાહી મચાવશે, મેઘતાંડવ મચાવશે, જાણવું જરૂરી. તો જોઈ લો મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય પર જે વાદળો બની રહ્યા છે એ વાદળોને આધારે આપણે માહિતી મેળવવાની છે કે કયા ભાગની અંદર ખાસ આગામી કલાકોમાં ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળશે. તો મિત્રો હવે પછીની કલાકો એટલે કે 26 તારીખ વહેલી સવારથી લઈને બપોર પછી અને મોડી રાત સુધી ક્યાં કેટલો વરસાદ પડશે માહિતી મેળવીએ. જોઈ લો મિત્રો સૌથી ભારે વાદળો જે છે તે દક્ષિણ ગુજરાતના ઝોનની અંદર બની રહ્યા છે. તો વાદળોને આધારે જાણીએ તો દક્ષિણ ગુજરાતના આખા પટ્ટાની અંદર હવે પછીની કલાકોમાં કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના વરસાદો તૂટી પડવાના છે. તો વિસ્તારો વિશે માહિતી મેળવીએ તો જોઈ લો મિત્રો લાઈવ એક પછી એક સુરતથી માંડીને નવસારી, વ્યારા, વલસાડના વિસ્તારોથી લઈને બારડોલીના વિસ્તારો છે, આહવા, ડાંગ, નવસારી આ આખો પટ્ટો મિત્રો જે છે દક્ષિણ ગુજરાતનો આખા પટ્ટાની અંદર હવે પછીની કલાકોની અંદર ગાઢ કાળા ડિબાંગ વાદળોનો ખતરો છે તે મંડરાઈ રહ્યો છે. તેને કારણે ગાજવીજ સાથે વરસાદો તૂટી પડશે. ઉપર પણ તમે જોઈ શકો તો મિત્રો ભરૂચ લાગુના જે વિસ્તારો છે ત્યાંથી લઈને આ બાજુ જુઓ તો રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડા, નર્મદા, તાપીના વિસ્તારો, તેની સાથે જુઓ તો મિત્રો અંકલેશ્વર, કોસંબા આ મિત્રો જે આખો પટ્ટો છે આ આખા પટ્ટાની અંદર પણ જે છે તે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર જે બંગાળની ખાડીનું પ્રેશર છે વધી રહ્યું છે તેને લઈને આગામી દિવસોની અંદર અને હવે પછીની કલાકોમાં જેમ અગાઉ જણાવ્યું તે પ્રમાણે ગાજવીજ સાથે તોફાની વરસાદો જે છે તે તૂટી પડશે. તો મધ્ય ગુજરાતના કયા ભાગોમાં વાદળો છે તે પણ તમે જોઈ લો તો અમદાવાદ, વિરમગામ, ગાંધીનગરમાં કોઈ વાદળ નથી, પરંતુ જમણી તરફ જોશો તો તમને દેખાઈ જશે અહીંયા કપડવંશથી માંડીને નડિયાદ, લુણાવાડા, ગોધરા, પંચમહાલ, દાહોદ, વડોદરાથી માંડીને છોટાઉદેપુર, બોડેલી, ચાંપાનેર અને જે ગોધરાનો પટ્ટો છે આ આખા પટ્ટાની અંદર અતિ ભારે કાળા ડિબાંગ વાદળોનો ઘેર બની રહ્યો છે. જેથી આ પટ્ટાની અંદર પણ વરસાદીય સિસ્ટમ જે છે તે ટૂંક જ સમયમાં ધબધબાટી બોલાવશે. તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જે નીચેના જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદના વાદળો, જેમાં ભાવનગર જિલ્લાના વિસ્તારો વિશે વાત કરીએ તો ભાવનગરની અંદર જોઈ લો તો પાલીતાણા, વલભીપુરથી લઈને મહુવા, અલંગ, તળાજાના વિસ્તારો, અમરેલી જિલ્લામાં પણ જોઈ લો તો રાજુલા, લીલિયાથી માંડીને બાબરા, લાઠી, બગસરાના વિસ્તારોથી માંડીને જુનાગઢ અને ગીર સોમનાથના પટ્ટાથી લઈને રાજકોટ અને બોટાદમાં પણ જોઈ લો તો ચોટીલા, થાણગઢ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, માંડવા, સાળંગપુર, ધંધુકા, તેની સાથે ગઢડાના વિસ્તારો અને આખા પોરબંદર જિલ્લા ઉપર પણ જે છે તે મિત્રો આ વાદળો બની રહ્યા છે. તો આ જેટલા પણ ભાગોમાં વાદળો છે તે ભાગોની અંદર 1, 2, 3 ઇંચથી મિત્રો શરૂઆત થશે અને આગામી જેમ દિવસ આગળ વધતો જશે તેમ 8, 9 ઇંચના વરસાદોને લઈને પણ આગાહીઓ સામે આવી રહી છે.
બાકી મિત્રો જો તો ઉત્તર ગુજરાતના કોઈ પણ ભાગોમાં મોટું વાદળ નથી અને કચ્છમાં પણ આજે હાલ કોઈ મોટું વાદળ નથી, જેથી કચ્છ અને ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણની અંદર આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી. પરંતુ આગામી દિવસો જેમ જેમ આગળ વધશે, જેમ જેમ 27-28 તારીખ આગળ આવશે, તેમ તેમ ગુજરાત રાજ્ય પર તાંડવ મચવાની શરૂઆત થઈ જશે. કારણ કે અંબાલાલ પટેલ કે જે ખૂબ મોટા હવામાન નિષ્ણાંત છે, તેમણે પણ આગાહી કરીને માહિતી આપી દીધી છે કે ગુજરાત વાસીઓ સાવધાન, કારણ કે 27 તારીખથી લઈને 3 તારીખ સુધી ગુજરાત રાજ્ય પર કાળ સમાન વાદળીય સિસ્ટમ જે છે તે તૂટી પડવાની છે, જેને લઈને બંગાળની ખાડીથી મિત્રો જે સિસ્ટમ આવી રહી છે તેને લઈને ગુજરાત રાજ્યમાં 8 થી 10 ઇંચના વરસાદો પડવાની શક્યતા અંબાલાલે મિત્રો માહિતી આપી છે કે નવેમ્બર મહિનામાં એટલે કે દિવાળી પછીનો જે મહિનો છે તેમાં પણ એક વાવાઝોડું જોવા મળી શકે. અને અત્યારે જે આ સિસ્ટમ બનશે તે તમને 15 ઓક્ટોબર સુધી એટલે કે ધનતેરસ સુધી જે છે તે મિત્રો તમને વરસાદો ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે. તેના વિશે આવનારા વિડીયોમાં આપણે એક પછી એક માહિતી મેળવશું. જેમ જેમ નવી માહિતી સામે આવશે તેમ તેમ તેના વિશે વાત કરીશું. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો હશે જોયો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.